હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા, એ પણ વેજીટેબલ્સવાળા। તો એમના માટે ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો એમના માટે મેં 1 બાઉલ જેટલો ઢોકળાનું પ્રીમિક્સ રેડી કરેલું છે તે લીધેલું છે। તમે બંને રીતથી ઢોકળા બનાવી શકો છો। આ રીતે પ્રીમિક્સ રેડી કરીને અને અથવા તો તમે બધી દાળને પલાળીને પણ પ્રીમિક્સ રેડી કરી શકો છો। અને જો આ ઢોકળામાં આપણે ખાટી છાશ હશે તો જ ઢોકળા ખૂબ જ સરસ ખાટિયા બનશે। તો એમના માટે 1 બાઉલ જેટલું આપણે પ્રીમિક્સ લીધેલું છે। તો આમાં મેં લગભગ 1.5 બાઉલ જેટલી છાશ ઉમેરેલી છે। તો આ તમારું મેઝરમેન્ટનું માપ રેડી છે। તો આ રીતે આપણે છાશને એડ કરવાની છે અને જરૂર પડે એ રીતે આપણે થોડી થોડી છાશ એડ કરવાની છે। તો મારે અહીં 1 બાઉલ પ્રીમિક્સ સાથે 1.5 બાઉલ જેટલી છાશની જરૂર પડી છે। તો આ રીતે સારી રીતે આપણે પ્રીમિક્સ ચલાવતા રહેવાનું અને જરૂર પડે એટલી છાશ આપણે એડ કરવાની। આ રીતે આમાં આપણે ખાટી છાશ એડ કરશું તો આપણા ઢોકળા ખૂબ જ સરસ થાય અને તેનો આથો પણ ખૂબ જ સરસ આવશે। અને એક વાટકી જેટલી આમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર આપણે તેમાં સિંધાણું મીઠું એડ કરવાનું છે। અને 1 વાટકી જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે, અથવા તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે ચોખાના પૌવાને પણ પલાળીને એડ કરી શકો છો। આ ચોખાનો લોટ નાખવાથી આપણા ઢોકળા ખૂબ જ સ્મૂથ અને પોચા એવા બને છે અને તેને આપણે 4 થી 5 કલાક માટે આથો લાવવા મૂકી દઈશું। તો આપણે હવે તેના માટે વેજીટેબલ્સ રેડી કરી લઈએ। ગાજર લીધેલા છે, મકાઈ લીધેલી છે, દૂધી લીધેલી છે અને કોથમીર લીધેલી છે અને મેથી લીધેલી છે। તો આપણા વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે અને આપણે જોઈ લઈએ કે આપણો આથો કેવોક આવીને રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે આપણો આથો ખૂબ જ સરસ રીતે આવીને રેડી થઈ ગયો છે। જો આપણો આથો પરફેક્ટ આવ્યો હશે તો જ આપણા ઢોકળા સરસ બનશે। અને તેમાં મેં 12 થી 13 લસણની કળીની પેસ્ટ એડ કરેલી છે, દૂધીને એડ કરવાની, લીલી કોથમીરને આપણે એડ કરી દેવાની છે અને મેથી, મકાઈ અને ખમણેલા ગાજરને એડ કરવાના છે। ત્યારબાદ આપણે ટેસ્ટને અનુસાર આદુ મરચાંની પેસ્ટ, ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે, 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરવાનું છે, 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું છે। આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે। સરસ રીતે આપણું બેટર રેડી થઈ જાય એ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ફેલાવવાનું છે। અને ત્યારબાદ 1 બાઉલમાં આપણે બેટરને લઈ લઈએ અને તેમાં મેં 1 પિન જેટલો ખાવાનો સોડા આવે તે એડ કરેલો છે અને તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું, જેનાથી આપણા ખાવાના સોડા છે તે એક્ટિવેટ સારી રીતે થઈ જશે। અને સારી રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે, જેનાથી આપણું ઢોકળાનું બેટર છે તે સરસ રીતે ફ્લફી એવું ફૂલી જશે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર ફ્લફી થવા લાગ્યું છે। તો આ રીતે આપણે એક અલગ જ બાઉલમાં આ બેટરને રેડી કરવાનું છે। ત્યારબાદ જે આપણે ઢોકળાની ડીશ છે તેમાં આપણે ઓઇલને લગાવી લેવાનું છે અને એમાં આપણે બેટરને એડ કરી દેવાનું છે। આ રીતે થપથપાવીને આખી ડીશમાં આપણે બેટર એક સરખું નાખવાનું છે। અને અહીં મેં ઢોકળિયું ગરમ કરવા મૂકી જ દીધેલું હતું, તેથી આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે અને આપણા ઢોકળા બનતા પણ વાર લાગતા નથી। તો આ રીતે આપણે ડીશને ઢોકળિયામાં એડ કરીને 10 થી 15 મિનિટ માટે કૂક કરવા મૂકવાના છે। તો ચાલો ચેક કરી લઈએ, લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। આપણે ચપ્પુની મદદથી આ રીતે ચેક કરીશું તો આપણું ચપ્પુ એકદમ ક્લીન નીકળશે, એટલે આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા હશે। 5 થી 7 મિનિટ આપણે આ ડીશને ઠંડી કરવા મૂકી દેવાની। ત્યારબાદ જ આ રીતે આપણે પીસીસ પાડવાના છે, જેનાથી આપણી ઢોકળા સરસ રીતે બહાર નીકળી જાય। જો ગરમા ગરમ તમે આ રીતે પીસ પાડવા લાગશો તો તમારા ઢોકળા
ના પીસ સરખા પડશે નહીં. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો મારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેનાથી અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે. તો ખાવામાં ખૂબ જ મીઠા અને રૂ જેવા પોચા બને એવા આપણા કાઠિયાવાડી ખાટિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો ચાલો તેને આપણે તેલ સાથે સર્વ કરી લઈએ.